ઉધના ગાયત્રીનગર 2 માં 5 દિવસ અગાઉ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટનામાં દાઝી ગયેલા 5 વ્યક્તિઓ પૈકી દંપતીનું મોત નિપજતા 2 પુત્રી અને પુત્ર સહિત 3 અનાથ થઈ ગયા છે। ઉધના ગાયત્રીનગર 2 મકાન નંબર 117 માં રહેતા અરવિંદ રામસિંહ ગુપ્તાના મકાનમાં ગત 20મીના રોજ સોમવારે રાત્રે અચાનક ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળી હતી। બ્લાસ્ટને પગલે આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી અને બ્લાસ્ટને પગલે અરવિંદ કિશોર ગુપ્તા, તેની પત્ની અર્ચના, પુત્રી રાખી, સાક્ષી અને પુત્ર ચિરંજીવી દાઝી જતા તમામને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન ઘરના મોભી અરવિંદ ગુપ્તાનું રાત્રિના સમયે મોત નીપજ્યું હતું અને તેમની અંતિમ ક્રિયા પતાવી સંબંધીઓ ઘરે આવતા તેમની પત્ની અર્ચનાબેનનું પણ મોત નીપજતા ઘરમાં માતમ છવાઈ ગયું હતું। જ્યારે માતા પિતા બંનેના મોત નીપજતા ઘરમાં 2 પુત્રીઓ અને 1 પુત્ર હાલ તો અનાથ થઈ ગયા છે। સાહેબ, એકચ્યુઅલી 20 તારીખે આ ઘટના બની એના એક દિવસ પહેલાં સુરત મહાનગરપાલિકાએ ત્યાં પાણીની લાઈન ખોદેલી, નવી પાણીની લાઈન નાખવા માટે। તે વખતે 3 ગેસ લાઈન ડેમેજ થયેલી હતી। એ 3 ગેસ લાઈન જે ડેમેજ થઈ તે 3 ગેસ લાઈન ગુજરાત ગેસવાળાએ રિપેર કરી, પણ એ ગેસ લાઈનમાં હજુ પણ કંઈક બાકી ડેમેજ રહી ગયેલું હતું। એને કારણે એક પાઇપ અંદરથી છૂટો પડી ગયેલો હતો। એ છૂટા પડી ગયેલા પાઇપમાંથી લગભગ 19 તારીખે આખો દિવસ અને 20 તારીખે લગભગ રાતે 8:30 પોણા 9 વાગે આ ઘટના બની ત્યાં સુધી અંદર જમીનની અંદર ગેસ નીકળ્યા કર્યો। એ ગેસ મારી ડ્રેનેજ લાઈન અને પાણીની લાઈન પેટે અંદર આવી ગયો મારા ઘરમાં અને જમા થઈ ગયો અને એની અંદર 4 બ્લાસ્ટ થયા, જેમાંના 3 ધડાકાઓ થોડા ઓછા હતા, પણ ચોથો ધડાકો બહુ પ્રચંડ હતો એકદમ, કે જેણે બધાને હચમચાવી નાખેલા ત્યાં। અને એને કારણે આ મારા ઘરમાં રહેતા 5 જે ભાઈઓ અને બહેનો હતા એ બધા જ બળી ગયા અને બળતા ઘરની બહાર આવ્યા। એટલે ત્યાર પછી એમને અમે આપણે સિવિલ હોસ્પિટલ અને અહીંયા પછી કેપી સંઘવીમાં લાવ્યા છીએ અને એમાંથી એક ભાઈ જે અરવિંદ કુમાર ચૌધા કરીને છે તેમનું મૃત્યુ થઈ ગયેલું છે અને એમની પત્ની અર્ચનાબેન અરવિંદ કુમાર ગુપ્તાનું પણ મૃત્યુ થઈ ગયું છે। જો કે આખા મામલામાં મકાન માલિકે મનપા પર દોષનો ટોપલો નાખી કહ્યું હતું કે મનપા દ્વારા ડ્રેનેજ માટે કરાયેલ ખોદકામના કારણે ગેસ લીકેજ થતા આ બનાવ બન્યો છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।